વાહ વાહ. કેટલી ઘણી જે વાઘ છે બને નહીં થઈ. ગાયર કરે છે પેલા, જો કે ગાયર હતી કે નહીં પેલા, ત્યારે તો આપણે નથી હવે. એટલે ભાગો સિંહ આવશે, હાલો ભાગો. જો તાર મમ્મી તો ભાગી જો થાય. કેમ લાગે કિયાન ભાઈ ભરે જા હે કિયાન? શું ખાવું છે? પાપડ નો કહેવાય ને, પેપર કહેવાય. હે ગાંડા, પૈસાનું પાકીટ તો અમારે હારે મેડમ લઈને આવ્યા હતા. બહાર જઈને પૈસા તો જોવે જ તે. હા, પાકીટ આખું ભરીને ગયા હતા. સાચું બોલજે, શું હતું અંદર? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાના જો કે આપણે નવું લોકેશન ઉપર આવી ગયા છીએ, કારણ કે ઘણા ટાઈમથી આપણે જવું કરતા હતા. આજે આપણે પાલીતાણા આપણે આજીનાથ દાદા ભગવાનની 108 ફૂટની આપણે જ્યાં મૂર્તિ છે એ લોકેશન ઉપર આપણે આવ્યા છીએ. અને તમને બતાવું તો પહેલાં તો આપણે સેજુના હરખ જુઓ. આપણે જુઓ હરખ તો હોય ને, કેમ કે આપણે પહેલી વખત આવ્યા છીએ. મને તો હરખ છે, પણ મારા કિયાન ને નારિયેલ ને એટલો હરખ છે જોવાનો, કેમ કે આવું નવું નવું જોવા મળે કે નહીં, એટલે વધારે મજા આવે. તો જો કેવા જોવે છે. હા, જો અહીંયા અમારા કિયાનભાઈ પૂકી જાય. કિયાનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓહ, શું છે? જો આમાં મસ્ત મજાનું કમળ છે. કેમ છે આમ કમળ? જોતો અહીંયા હે કેવો કલર છે? એટલે કલર એમાં તને નથી ખબર પડતી. કલરનું નામ મને નથી આવડતું. સરસ મજાના છે. હા, મસ્ત મજાના. તો પાણીના બધી બાજુ કુંડ છે અને બધા એમાં આપણે કમળ ને એવું બધું નાખેલું છે અંદર. જુઓ આમાં ગુલાબી કમળ છે, ગુલાબી અલગ અલગ બધા કલરના છે. કા આમાં ફુવારા મૂકેલા લાગે. ઓલામાં હતા ને એવું બધું લાગે છે. જો હા, ફુવારા સિસ્ટમ છે ભાઈ આમાં મૂકેલી. જુઓ ફુવારા બંધ છે, ચાલુ હોત તો આમ કંઈક વધારે મજા આવત નહીં? સારું છે નથી તેને કરે આપણા ત્યાં નારિયેળ ને હરખ નો. હા, આર્યનભાઈ ને મજા જ આવે છે. જો બહુ મજા આવે ભાઈ તને? જો ફેમિલી જો આપણે દાદા ભગવાનની આપણે 108 ફૂટની મૂર્તિ છે આજીનાથ દાદા ભગવાનની, ત્યાં આપણે પૂકી ગયા છે ને તમને બતાવું. જુઓ વાહ વાહ, કેટલી ઘણી જે વાઘ છે બને નહીં થઈ. કિયાન ભાઈ આખો રહી છે, માથે ન પડે આમ. જો આખો જા કવડો બેલ છે. હજી બેલ વાગે હો ફેમિલી. જુઓ કે પહેલી વખત આપણે અહીંયા આવ્યા છીએ, એટલે મૂર્તિને આપણે જોઈને આમ હરખ થઈ ગયો, કેમ કે આપણે આમ ઊંચું જોવું પડે બહુ. અને તમે જો કે શિરાગે તમને દેખાડી છે, અને એ છતાંય હું તમને ફરીને દેખાડી દઉં. જો તે પહેલાં તો આપણે ઉપર જઈને તમને બતાવું. દાદાશ્રી આદિનાથ બતાવેલ સ્ત્રીઓના 66 કલાઓ, એના બધાના ચિત્ર છે બનાવેલા. જો બધા ચિત્ર એક ખરકા છે, 66 છે. તું બધા જોઈ લે, વાંચી લે. આમ તો વાંચવામાં તો તારે બહુ વાર લાગશે, એટલે આમ નામ બતાવી દે આપણે ફેમિલીને, એ પણ ફેમિલી જોઈ લે. હા, જો અમારા આર્યનભાઈ ને કિયાનભાઈ ને તો મોજ પડી ગઈ છે, પણ એને હારવાર એને પપ્પા ને મોજ પડી ગઈ. શું કેવું? કારણ કે આપણે આ જગ્યામાં તો છે ને ઘણી વખત આપણે વાત હાલતી હતી કે આપણે કઈ જવું છે. આજે આપણને મોકો મળ્યો અહીંયા આવવાનો. આજે જો આપણે ફરીએ છીએ અને હાવ અલગ જ આપણે વિચિત્ર જગ્યા લાગે છે, કારણ કે આપણે પહેલી વાર આવ્યા ને એટલે. દેખાય છે ને આ તમને, એ આદિનાથ ભગવાનના 100 પુત્ર છે. આ બધું તમને કહેવા રહી તો વધારે પડતું વિડીયો આપણો મોટો થઈ જાય. અને જો આ પહેલી વખત આપણે બ્લોગ પણ આપણે પહેલી વખત બનાવી છીએ અહીંનો. અને આ આપણે શેત્રુજી ડુંગરો છે પાછળ, અને અમારા આર્યન ને પપ્પા કાંક દેખાડે છે. એમાં નીચે તંત્ર મંત્ર કરને કી કલા એમ. આર્યનભાઈ એમ કહે છે કે પપ્પા અહીંયા ભૂત આવ્યું એમ, તે ભૂત બતાવે છે મને. અમારા આર્યનભાઈ ને જો કે ભૂતની બહુ બીક લાગે ને, એટલે ભૂત તો જાઓ એના ભાળી જાય એટલે પેલા બતાવે. અને હવે કિયાનભાઈ અંતર મંતર જાદુ મંતર એમ મારા કિયાનભાઈ પણ શીખી જાય છે. તો બધી ચિત્ર જોઈને તો પણ તમને મજા આવશે, તમને બધાય દેખાડી દઉં. કલા એમ જો ખોળામાં રાખીને ખાંડે છે. મસાલા કૂટને કી કલા. ગ્લોબલ લીપન કલા. હા, તે કેવું મસ્ત મસ્ત ચિત્ર છે. વાંચ્યા હોય ને તો આપણે મજા આવે છે. કોપી ટુ કોપી ઘર હોય એવું લાગે ને. ગાયર કરે છે પેલા, જો કે ગાયર હતી કે નહીં પેલા, ત્યારે તો આપણે નથી હવે.
વાસા જેખા ચિત્ર છે, મજા આવે એવું છે કે નહીં? એમાં કઈ ઘટે નહીં હું. આ આદિનાથ ભગવાન મેં તમને બધાને બતાવ્યા ને, ઈ હો પુત્ર છે એના. હા અને મૂર્તિ તો જો મને એમ થયું કે સાંદા મામા નડી જાય એવું લાગ્યું આમ જો ઉપર. હા આપણે હા વધારે જોવાનું કા. જે આપણે આગળ જે પોસ્ટરમાં ફોટા બધા જોઈને આવ્યા ને, ઈ સ્ત્રીઓની કલા હતી અને આ પુરુષોની કળા છે. તો 72 કલાઓ છે. તો જો આપણે શ્રી દાદા આદિનાથ ભગવાનની બતાવેલી આપણે બધાય પુરુષોની 72 કલાઓ છે એ તમને બતાવું. તો તમે બધા તો અમે કાંઈ વાંચી નહીં એકવી, એટલે તમે વિડીયોમાં આમ જોઈ લેજો બધી. ડોક્ટર બન્યા હોય એની કળા બધા નોખી કળા હારી છે. વાંચા બેઠી છે પણ આપણને એમાં એકય ઘટતી નહીં હોય આમ, બધી અંદર આવી ગઈ. લોહાર આવી ગયા, બધા આવી ગયા અંદર. બતાવેલી પુરુષોની 72 કલા એટલે બધી આવી જાય એમાં તો. હા ઘોડે સવારી, પઢનેકી કલા એ બધા નોખા મસ્ત છે. અને જે જો આપણે આ રાઉન્ડ તો લેવાનું બાકી છે. તો ફેમિલી જો આપણે સરસ્વતી માતાનું મસ્ત મજાની આપણે મૂર્તિ છે અહીંયા. કઈ ખટ્યા નહીં હો ભાઈ. લોકેશન નીચે આપણે જો ઝાડવાની બોર્ડર કરેલી છે. અને આપણે આ બાજુ જોઈએ તો જો નજીક તો નહીં જવાય, આપણે થોડું તમને ઝૂમ કરીને બતાવું. લોકેશન જ કાંક અલગ છે. શું કહેશો એલી? લે તું થાકી હતો ને જાશો? સપના લઈને આમ જો આર્યનભાઈ પહેરી દે કાજા નહીં કાઢવાનું કીધા ત્યારે કિયાનભાઈ કઈ ખાચ્યા નહીં. કા કિયાનભાઈ? અમાર કિયાનભાઈ ને તે બેલ વગાડવાનું બાકી રહી ગયો છે. કિયાનભાઈ અવાજ નહીં આમ જોઈ કવડો છે. માથે પીડ્યો તો કિયાન શું થાય? ટકો ન ભાંગી જાય. અહીંયા સેપાઈ જઈએ આપણે. વજન તો હોય ને આપણથી ઊંચું ન થાય. આમ જો તો ખરી. તો જો આપણે તો ઠેઠ આમ થોડાક ડુંગરથી આગા હતા. હવે તો હાવડે આપણે નજીકમાં પહોંચી ગયા. તો નજીકનો વ્યૂ તો દેખાડી દો ફેમિલીમાં કે કેવો મસ્ત લાગે છે એમ જો. હા તો ફેમિલી જો અહીંયા તો આપણે જવાનું હતું, પણ અત્યારે તો આપણી પાસે સમય નહીં મળે ને કે ત્યાં પણ આપણે જવાનું હતું. કા જાશું કારક ટાઈમ મળશે ત્યારે. અને મંદિર બહુ મજા આવે છે. શાંત વાતાવરણ, આમ કઈ દેકારો નહીં, કઈ આમ સુનસાન શાંતિ નહીં હોય ને તો અહીંયા વહી આવવાનું. આપણે બાજુમાં તે આપણે હાવ ડુંગર આવી ગયો છે. જુઓ અહીંયા ડુંગર શરૂ થઈ ગયો ને એથી હવે. હા એટલે હવે દી આખમી ગયો એટલે બહુ અહીંયા રહેવાય નહીં. રોજડા ન પડે, સનાવર આવે આમાંથી. જો તાર મમ્મી તો ભાગી જો થાય. તો ફેમિલી જો આપણે મસ્ત મજાના દાદાના દર્શન કરીને હવે બહાર આપણે જવાની તૈયારી કરી છે. કારણ કે ઘણી જગ્યાએ આપણે છે ને આપણે માઇક ને બધું ચાલુ હતું એટલે ઘણી જગ્યાએ આપણે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી. અને જ્યાં આપણે માઇક બહીને આવતું હતું ત્યાં આપણે વિડીયો શૂટ કર્યો છે. અને હવે છેલ્લે અમારે કિયાનભાઈ હાથી દે જો હાટું ઊભા રહી ગયા. અહીંયા જો જોઈ લઈ જાઓ પછી કહેતો ને એવો જોવો છે એમ. હો હા જો ક્યાં જવું તારે? એટલી બધી ઉતાવળ છે ઘરે જવાની? કેમ કે આદિનાથ ભગવાનને પ્રસાદી ધરવા મળે આપણે ખાવું નહીં પડે એવું છે. આદિનાથ ભગવાનના દર્શન કરીને વૈયાવા છીએ આપણા મોંગલમાએ દર્શન કરવા. અને જો કે આપણે ઘણા ટાઈમથી આ મોંગલમાએ દર્શન કરવા જો કે અહીં નીકળવીને એટલે આપણે આવી જ છીએ અવારનવાર. અને જો આ મંદિર છે આપણે મોંગલમાનું. અને ચિરાગને આર્યનભાઈ પગી ગયા છે. જય મોંગલમાં. જય મોંગલમાં કે તો જો આપણે મોંગલમાના દર્શન કરીને વહી આવ્યા. અને અમારા કિયાનભાઈ શું કે ખબર આપણે આ હોટલમાં જવું છે કે કિયાન શું કહેતા આ હોટલમાં જવું એમ. હોટલમાં એક લઈ જાવ ને કે ત્યાં જમવા જવું છે. પેલો પૂછજો ભાઈ બન આપણે આમાં કેટલું પૂરું છે કિયાનભાઈ? હે 2200 નું? આટલું બધું આમાં ન હમાય. આપણે 580 કીધું. હાલો 580. હાલો ઢાંકણું ખોલો કિયાનભાઈ. જો અમાર કિયાનભાઈ પેટ્રોલ પુરાવે છે.
કેમ લાગે કિયાનભાઈ ભરાઈ જાહે? તો ફેમિલી જો આપણે મોગલમાના દર્શન કરવા ગયા હતા તેથી આપણે મનહાર હોટલમાં આવી ગયા છીએ જમવા માટે. અમારા મેડમ આપણે મેન્યુ વાંચે છે, શું મગાવે છે એ આપણે જોઈ. તો મેડમ શું મગાવવાનો વિચાર છે? મેન્યુ તો ખાલી જોઉં છો, કઈ મગાવતી નથી. ખાલી આપણે તો મંચુરિયન હોય ને એટલે બધું આવી જાય. જો કે બધું હોય પણ મને છે ને ભાવે નહીં, મંચુરિયન વધારે ભાવે એટલે આપણે ઓર્ડર કર્યો છે મંચુરિયન માટે. આ તો ખાલી વાંચતી હતી. હા તે સિરા કે હું વાંચતી હતી ને એનો વિડીયો લઈ લીધો. હા એ તો વાંચે છે, તમને દેખાડે ને. મેનુ બધા જોશો એટલે કેવું પડે ને મારે. તમને બધાને દેખાડ્યું પણ વાંચતા આવડે છે. હા તો ફેમિલી જો આપણે મંચુરિયનનો ઓર્ડર કર્યો તો આપણા મંચુરિયન પણ આવી ગયા છે. જો ગરમે ગરમ મોબાઈલ ધોળા કાઢે છે. અને આ બધું અમારા મેડમે ચાલુ કરી દીધું છે. બહુ ઉતાવળ છે. કેમ કે હવે તો વાળુનો ટાઈમ થઈ ગયો છે એટલે ભૂખ લાગી હોય એટલે હાલો બધા મંચુરિયન ખાવા. હા અમારા આર્યનભાઈ શું કરે છે? સોડા પીવો છે. એ તો મેંગો આર્યનભાઈ સ્પેશિયલ આપણે ગોળીઓ અલગ મગાવી હતી. મંચુરિયન લીધું. હા કા કિયન? જો અમારે કિયનભાઈ પણ ચાલુ કરી દીધું છે. હા શું કહેશો મેડમ? હાલો ફેમિલીમાં બધા મંચુરિયન ખાવા. હા આપણે મંચુરિયનની કોરી ગોળી મગાવી કેમ કે આર્યનભાઈને તીખું લાગે કે નહીં એટલે આપણે આર્યનને કિયન બે હા પેપર ખાવું છે. શું ખાવું છે? પાપડ. પાપડ ન કહેવાય ને પેપર કહેવાય. હે ગાંડા. એને પેપર ન આવડે, પાપડ આવડે કા? હા જો મસ્ત મજાનું આપણે મગાવ્યું હતું પેપર આર્યન વાટું સ્પેશિયલ કાર્યન. હા આર્યન બરાબર વાહન નીકળે ને ત્યાં ઉભું જોવા હા. અને ખોખું પડે એટલે બહુ ચાલવું પડે. કિયનભાઈ તમારે શું હાલ છે? પેપર તો મંચુરિયન ખાવું છે. વ્યસ્ત વ્યસ્ત પડ્યું છે બધું, પણ મેડમ નહીં રહેતી બેઠા. આમ જો બધું કેવું પડ્યું છે. આમ જો મંચુરિયન ખવાઈ ગયું બહુ. આમ જો બધું નોખું નોખું બધું વેરી નાખ્યું છે. અને આ પૈસાનું પેકેટ કેમ અહીંયા મૂકી દીધું? આમાં હું પૈસા ભર્યા હતા. આમ જો આ પૈસાનું પેકેટ તો અમારે હારે મેડમ લઈને આવ્યા હતા. હો. બહાર જઈને પૈસા તો જોવે જ તે. હા પાકીટ આખું ભરીને ગયા હતા. સાચું બોલજે, શું હતું અંદર? આર્યન લઈને ગયું. હે તમે કેટલું ખાધું? તમારું પેટ બેટાડો જો. એ તો ખાધું તો આપણે પહેલેથી સેજ છે, એ તો બધાને ખબર જ છે. કાંઈ નહીં, સારું તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો, અને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.